અમરેલી બાદ હવે ભાવનગરમાં સિંહ બન્યા છે નરભક્ષી। ભાવનગરના પાલીતાણામાં સિંહણે યુવાન પર કર્યો છે હુમલો। તો ગરાજીયા ગામે સિંહણે માલધારી પર હુમલો કર્યો। માલધારીના ઘરે સિંહણે હુમલો કર્યો। હુમલામાં માલધારીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। ગરાજીયા ગામની સીમ વિસ્તારમાં હુમલાથી ફફડાટ છે અને આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ પણ કરી છે। તો હુમલાને લઈ વન વિભાગે તપાસ આદરી છે। एक ज मासमां लोको पर सिंहना हुमलानी आ पांचमी घटना छे ने सतत सिंह लोको पर हुमला करी रह्यो छे तेने लईने गाम लोकोमां चिंता छे। पशुओने बचाववा मालधारी ऊभा हता तेवुं परिवारजननुं कहेवुं छे। गायने बचावता सिंहे हुमलो कर्यो तो वन विभागनी टीम 2 कलाक मोडी आवी परिवारजननो आरोप छे अने घरे ज सिंहणे आवीने हुमलो कर्यो छे। तो वन विभाग वाळा ध्यान आपता न होવાનો દાવો છે। વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જતા હવે ડરી રહ્યા છે કારણ કે સિંહ હવે ઘર સુધી પહોંચી ગયા છે। સિંહણે યુવાન પર હુમલો કર્યો છે। મારા કાકા પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। સિંહ સામે હતો, ત્યાંથી સીધો આ ગાના બચાવવા માટે મારા કાકા ઊભા હતા, એની માથે સીધો હુમલો કરવામાં આવ્યો છે। ફોરેસ્ટ ખાતાના 2 માણસો ઊભા હતા પણ કશું કહ્યું નહીં, તે આમ ઊભા રહ્યા અને ફોરેસ્ટને ફોન કરી પણ 2 કલાક મોડી આવી। એ તો ખબર નથી, 2 માણસોને ફોન કર્યો, એ આવ્યા હતા પણ ત્યાં ઉભા રહ્યા, હુમલો કર્યો ત્યારે એ આયા નતા આવી। એ વાગ્યું છે, પાછળ ઓળના ભાગમાં વાગ્યું છે, આ હાથ છે તેને મોઢામાં લઈ લીધો તો હાથમાં વાગ્યું છે। પાલટાણા લઈ જવામાં આવ્યા હતા। આજની તારીખમાં સવારે વહેલા જનાવર અમારા ગામમાં ગરી ગયું અને સવારમાં અમારા જે બનાવ બન્યો એ અમારા કાકા થાય છે, એ નિર્વા ગાઉને ગયેલા હતા, ઘેરા એને માથે આવીને અટેક કરેલો છે। ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી, ધ્યાન દેતા હોય તો પછી જનાવર ગામમાં ઘરે જ નહીં ને। વિદ્યાર્થીઓના પડકે સ્કૂલ છે, બાળકો આજની તારીખમાં ભણવા માટે ત્યારે બાળકો એમ કે સ્કૂલે નથી જવું, એટલી રાઈડ છે જનાવરની પર, ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું છે નહીં। તો માલધારીના ઘર સુધી આ સિંહણ પહોંચી ગઈ હતી અને લાઈવ હુમલાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હવે લાલ લોહીની તરસી બની છે આ સિંહણ અને સિંહ ઘર સુધી પહોંચી રહ્યા છે। યુવક બચવા માટે તે પ્રયાસ કરી રહ્યો છે પરંતુ પહેલા તેનો હાથ મોંમાં લઈ લીધો અને ત્યારબાદ પગ અને તેને ખસવા પણ નથી દેતી। આસપાસના લોકો પણ પરિવારજનો પણ સિંહણને દૂર ખસાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં સિંહણે કઈ રીતે હુમલો કર્યો હતો। તો પશુઓને બચાવવા જતા, કારણ કે પશુઓ પણ ત્યાં બાંધેલા હતા વાડામાં અને પશુ પર હુમલો કરવા માટે આવી હોય સિંહણ તેવું લાગી રહ્યું છે અને ખોરાકની શોધમાં હવે ઘર સુધી સિંહણ આવી ગઈ છે અને આવી છેલ્લા માસમાં અમરેલીમાં પણ આ પ્રકારની ઘટનાઓ, ભાવનગરમાં પણ આ પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે। તેને લઈને ગ્રામજનોમાં અત્યારે ચિંતા છે કારણ કે બાળકો પણ શાળાએ જતા હવે ડરે છે કે અચાનક રસ્તામાં ક્યાંક તે હુમલો ન કરી દે। જો કે વન વિભાગની ટીમ પણ મોડી પહોંચી હતી અને પરિવારજનનો દાવો છે, ગામ લોકોનો દાવો છે કે વન વિભાગને કહેવા છતાં પણ સમયસર વન વિભાગની ટીમ નથી પહોંચી શકતી। સવાલ હવે એ છે કે આ લોકોએ જીવવું તો જીવવું કઈ રીતે? તો વધુ એક પશુપાલક પર સિંહનો હુમલો। અમરેલીમાં પણ આ પ્રકારની ઘટના ઘટી છે। સાવરકુંડલાના ઠવી ગામે સિંહણે હુમલો કર્યો છે। ગત મોડી રાત્રે સિંહે ઠવી ગામમાં આવીને યુવક પર હુમલો કર્યો। ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક પર સિંહે હુમલો કર્યો હતો। પશુપાલકના પગમાં ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં ખસેડાયો છે। પશુપાલકને 25 જેટલા ટાંકા પણ આવ્યા છે પગમાં। તો પશુપાલક સૂતો હતો ખાટલામાં અને તે સમયે જ શેરીમાં સિંહ આવ્યો અને તેના પર હુમલો કરી દીધો। પહેલા સિંહે પગ પકડ્યો। ભોગ બનનારનું કહેવું છે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો 5 મિનિટ સુધી આ ખેલ ચાલ્યો હતો। સિંહ જે પશુપાલક છે તેનો પગ તેણે પકડી લીધો હતો સિંહે અને આ પશુપાલક પોતાને છોડાવવાનો પ્રયત્ન કરતો હતો। બકરા પૂરેલા હતા, ઢાળીઓ અલગ જગ્યાએ છે, બીજું ઢાળિયામાં હું તો ખાટલામાં છે। આ બાજુ સાહેબ માથું તો આમથી સીધો કેળાથી આવ્યો, સીધો પગ પકડ્યો। 5 મિનિટ સુધી બળ કર્યું। હું આ ગાડીનું ગાર્ડ પકડી લીધો। ગાર્ડ પકડેલો ઓલો જોટા મારી મેરો પકડ્યો, હવે ગાર્ડ મેક્યો નહીં। પછી બાયું છોકરા બધું જાગી ગયું, કૂતરા વાય પીડ્યા, પછી મને મેકી અને મેરે ઉતરી ગયો।
તો ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક પર હુમલો કર્યો. ભાવનગર અને અમરેલીમાં આ પ્રકારની ઘટના અને ભાવનગરના જે દ્રશ્યો આવ્યા છે સામે તે તો જોઈને ચોંકી જવાય, કારણ કે જે માલધારી છે તેને જો પકડી લીધો હતો સિંહણે અને તેના લાઈવ દ્રશ્યો, હુમલાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો અમરેલીમાં પણ સતત આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ પહેલા 5 વર્ષના બાળકને ફાડી ખાધું હતું સિંહે અને આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે.